નમસ્કાર, તમે જોઈ રહ્યા છો આપણું સાબરકાંઠા ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેમિકલથી ઘાતક નશીલા પદાર્થ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાવી છે। આ દરોડામાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ચાલો જાણીએ સમગ્ર વિગત। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રાંતિજ વિસ્તારની એક ફેક્ટરીમાં બિનકાયદેસર રીતે કેમિકલ મિશ્રણ દ્વારા નશીલા પદાર્થો તૈયાર કરવામાં આવી રહ્યા છે। બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ કેમિકલ, તૈયાર માલ અને નશીલા પદાર્થો બનાવવાની મશીનરી મળી આવી હતી। પોલીસે તમામ સામગ્રી કબજે કરી ફેક્ટરી સીલ મારી દીધી છે। આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે રૂ. 71,28,960થી વધુનો મુદ્દામાલ જપ્ત થયો હોવાનું સામે આવ્યું છે। પોલીસે સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને અન્ય કોણ સંકળાયેલા છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। મહત્વપૂર્ણ વાત એ છે કે જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી છે। આ કેસમાં હજુ વધુ ખુલાસા થવાની શક્યતા છે। વધુ અને ઝડપી અપડેટ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।